મહેસાણામાં આવેલા ઊંઝાના ઉમા એસેસ્ટમાં મહેસાણા એલસીબીએ રેડ કરી 16 ઓક્ટોબર 2024ના રોજ ફરિયાદ નોંધાવી। આ કાર્યવાહી બાદ ગોડાઉનમાં સેમ્પલ લઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો। ગોડાઉન માલિકે સીલ તોડી નાખી 74.32 લાખનો મુદ્દામાલ સાગેવગે કરી નાખ્યો। આ બનાવમાં પટેલ મહેશભાઈ નટવરલાલ નામના શખ્સની કરતૂત સામે આવી। મહેસાણા એલસીબીએ સ્થળ વિઝિટ કરતા ભાંડો ફૂટ્યો। આ મામલે મહેશ પટેલ નામના શખ્સ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં 2024ના ઓક્ટોબર માસમાં દાસજ રોડ ઉપર એક ઉમા એસ્ટેટ નામની ફેક્ટરી આવેલી છે। એ ઉમા એસ્ટેટ નામની ફેક્ટરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવેલી। જે તે વખતે મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળેલી કે આ ઉમા એસ્ટેટ નામની ફેક્ટરીમાં અમુક લોકો છે એ બનાવટી જીરું અને બનાવટી વરિયાળી બનાવે છે અને એને પેક કરી માર્કેટમાં વેચાણ કરે છે, જે ખરેખર લોકોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાનકારક છે। એ આધારે રેડ કરવામાં આવેલી। આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સના જે પણ અધિકારી કર્મચારીઓ હતા એમને બોલાવવામાં આવેલા। એમની હાજરીમાં આ ફેક્ટરી ઉપર રેડ કરતા ત્યાં આગળ કુલ 81,03,200નો જથ્થો મળી આવેલો, જેમાં વરિયાળી અને જીરું કે જેની એકદમ નબળી જે જાત હોય છે એના ઉપર લીલો કલર કેમિકલ ચડાવી અને એમાં એક માટીનું મિશ્રણ કરી એનું પેકિંગ કરી અને એ લોકો માર્કેટમાં વેચવાનું કામ કરતા હતા। આ 81,03,200નો જથ્થો સીઝ કર્યા બાદ ત્યાં ગોડાઉનને સીલ મારવામાં આવેલું હતું અને આ ગોડાઉનના માલિક ભાર્ગવ પ્રવીણભાઈ પટેલ અને બીજા મહેશભાઈ નટવરલાલ પટેલ કે જેમને ત્યાં આગળ એમની હાજરીમાં જ આ ગોડાઉન સીલ કરવામાં આવેલું હતું અને સીલ કર્યા બાદ એમને જાણ કરવામાં આવેલી કે જ્યાં સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આ પરીક્ષણ માટે આ જથ્થો મોકલવામાં આવેલો છે એનું નિરાકરણ ના આવે, ત્યાંનું સર્ટિફિકેટ ના આવે, ત્યાં સુધી આ ગોડાઉન ખોલવું નહીં। આ ગોડાઉન સીલ કર્યા બાદ હમણાં જ છેલ્લા 10 દિવસ પહેલાં એક માહિતી મળેલી કે જે ગોડાઉન છે એ ગોડાઉનનું સીલ તોડીને અને આ ગોડાઉનના માલિક છે એમણે અંદર પડેલો જથ્થો છે એ સગેવગે કરી દીધેલો છે। બનાવટી જીરું અને બનાવટી વરિયાળી કુલ કિંમત 74,32,600ની આ બંને આરોપીઓએ એમના એકબીજાના મેળાપીપણામાં બારોબાર વેચી દીધેલ પોતાના અંગત ફાયદા સારું અને આ અનુસંધાને ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી એક પ્રમાણપત્ર પણ આપવામાં આવેલું છે કે આ અખાદ્ય વરિયાળી અને અખાદ્ય જીરુંનો જથ્થો છે। આ અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારા તરફથી પણ સૂચના આપવામાં આવેલી હતી કે એમાં કાયદાકીય રીતે જે પણ ગુનો દાખલ કરવાનો થતો હોય એ પ્રક્રિયા એમના તરફથી હાથ ધરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટમાં આ જાણવાજોગ દાખલ કર્યા બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી જે અમને પ્રમાણપત્ર મળેલું છે એના આધારે નામદાર કોર્ટમાં ગુનો દાખલ કરી અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની એક મંજૂરી મેળવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જ્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી ત્યારે અમને જાણવા મળ્યું કે ગોડાઉનનું જે સીલ છે એ ગોડાઉનના માલિકો દ્વારા તોડી નાખવામાં આવેલ છે અને જે અંદર મૂકેલો જથ્થો, જે સીઝ કરેલો જથ્થો હતો એ તમામ જથ્થો એ લોકોએ સગેવગે કરી દીધેલો છે। હાલમાં આરોપીઓ વિશે અને જે મુદ્દામાલ એમણે ક્યાં ક્યાં એનો નિકાલ કર્યો છે એ અનુસંધાને અમારા તરફથી તપાસ હાથ ધરવામાં આવેલી છે। એફઆઈઆર કોના ઉપર કરવામાં છે? આમાં જે ગોડાઉનના માલિક છે એમાંથી મહેશભાઈ નટવરલાલ પટેલ એના વિરુદ્ધમાં હાલ ગુનો દાખલ કરેલો છે અને એની સાથે એના મેળાપીપણામાં જે પણ આરોપીઓ હશે એમના નામ એની પાસેથી મેળવી અને એમના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરવાના છીએ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।